નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે જે રીતના 7:30ના ટકોરે જે લાઇટો છે તે દૂર થઈ હતી ને જે રીતના વડોદરા શહેરમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગોત્રી પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે રવિ પટેલ સાહેબ, તેઓ પણ અત્યારે ગોત્રી શાક માર્કેટ ખાતે ઉપસ્થિત છે અને તમામ જે અત્યારે અહીંયા શાક માર્કેટ જે ખાતે જે લારી ધારકો હોય છે, તમામ જે લોકો છે, જે શાકભાજી વિતરણ કરનાર જે વેપારીઓ છે, તેમના દ્વારા જે અત્યારે લાઇટ બંધ કરીને જે સૂચનનું છે તે પાલન કર્યું છે। ભારત પાકિસ્તાનનું જો યુદ્ધ થાય તો કેવા પ્રકારની આપણે કાળજી રાખવી તેના જે ભાગરૂપે એક આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વડોદરા શહેરમાં આજે 4 જગ્યા પર જે મોકડ્રીલનું આયોજન છે તે થયું હતું, ત્યારે ગોત્રી પોલીસ સ્ટેશનના જે રવિ પટેલ પીઆઈ સાહેબ છે, તેઓ પણ અત્યારે અહીંયા શાક માર્કેટ ખાતે ઉપસ્થિત છે અને તમામ જે અહીંયા શાકભાજી વિતરણ કરનાર જે લોકો છે તેઓએ આ જે મોકડ્રીલને છે તેઓએ સમર્થન આપ્યું છે અને તમામ જે શાકભાજી વિતરણ કરનારા જે લોકો છે તેઓએ અત્યારે લાઇટ બંધ કરીને તેઓએ જે અત્યારે પાલન કર્યું છે। આપણી સાથે અહીંના સ્થાનિક લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું, જે અત્યારે જે મોકડ્રીલ ચાલી રહ્યું છે તેની તમને સમર્થન કર્યું છે, શું કહેશો? હા, સરકાર દ્વારા જે આજે સમર્થન અપાવ્યું છે, અમારા શાક બહેના તમામ લોકોએ પોતાના સરકારને સપોર્ટ કરીએ છીએ। આ સરકાર અમારા દ્વારા સરકાર જે પણ હશે હેલ્પ અમે કરીશું અને આ સમર્થનથી અમે ખુશ છે। જી જી, શું આખી વિસ્તારમાં લાઇટો બંધ કરી છે શાક માર્કેટમાં? શાક માર્કેટમાં જેટલું માર્કેટના લોકો છે, અમે સરકાર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે છે નિર્ણયમાં સપોર્ટ કરીએ છીએ અને હંમેશા સરકાર જોડે અમે સપોર્ટ કરીએ। આ સરકારે જે નિર્ણય લીધો છે એને અમે બહુ ખુશ છે અને સમર્થન કરીએ છીએ અમે। જી, યુવાનોમાં એક જોશ છે તે જોવા મળી રહ્યો છે અને તમામ જે યુવાનો છે તે કહી રહ્યા છે કે અમે સરકારને સપોર્ટ કરીશું। આપણી સાથે અન્ય પણ યુવાનો છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, અત્યારે તમે સમર્થન આપી રહ્યા છો, બ્રેકડાઉન કરી રહ્યા છો? બસ અમારે તો એટલું છે, અમે સરકારના નિયમનું પાલન કરીએ છીએ। જી, અત્યારે લાઇટો બંધ કરી છે વિસ્તારમાં, એ સારું છે, લાઇટો બધા સમજે છે, લાઇટો બંધ કરી દીધી છે, સારું છે, પબ્લિક સમજે છે એટલું। જી, ચોક્કસથી દર્શક મિત્રો, તમામ જે અહીંયા જે વેપારીઓ છે તેઓ કહી રહ્યા છે કે અત્યારે લાઇટો બંધ કરીને તેઓએ પાલન કર્યું છે અને જે ગોત્રી પોલીસ સ્ટેશનના જે પીઆઈ સહિતનો તેમનો સ્ટાફ છે તે આખા માર્ગ પર આ જ રીતનું ગોત્રી વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર એલાઉન્સ છે તે પણ કરતા હતા। રિક્ષામાં જઈને તેઓ દ્વારા જે વિસ્તારના લોકો છે તેઓને એલાઉન્સ થકી જે અવેરનેસ છે તે ફેલાવી રહ્યા હતા કે જેવો 7:30 થાય એટલે 8 વાગ્યાની સાથે જ લાઇટો છે તે ક્યાંક જે આ મોકડ્રીલ છે તેનું પાલન કરવાનું રહેશે। તમામ જે અત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ છે તેઓ દ્વારા અત્યારે જે લારી ધારકો છે તેઓને અત્યારે સૂચન છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ જે રીતના મોકડ્રીલ છે તે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં યોજાઈ રહ્યું છે અને જે સાયરન વાગતાની સાથે જે અત્યારે તમામ લોકોએ અત્યારે લાઇટ બંધ કરીને તેઓએ આ મોકડ્રીલમાં સમર્થન કર્યું છે। કેમેરામેન પ્રદીપ ચૌહાણ સાથે હું રવિ સિંધાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા।